ભારતીય રેલવે વર્ષ 1853થી દેશ અને એના લોકોને જોડતી આવી છે. આ વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે, જે આશરે 68,000 કિલોમીટરનું અંતર કાપે છે અને જે ભારતમાં 7,000 કરતાંય વધારે સ્ટેશનોને એકબીજા સાથે જોડે છે. આણે વર્ષ 2019-20માં 8.08 અબજ યાત્રીઓ અને 1.21 અબજ ટન માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડ્યો. અને એ ભારતીય દિલોમાં ભારતીય રેલવે માટે વિશેષ ગૌરવનું સ્થાન છે. રેલવે પોતાના કર્ષણ અને બિનકર્ષણ કાર્યો માટે વીજળીનો એક બહુ મોટો ઉપભોક્તા છે. વર્ષ 2019-20માં આણે પોતાના કર્ષણ અને બિનકર્ષણ પરિયોજનાઓ માટે 20.75 બિલિયન યુનિટ વીજળી અને 2.94 બિલિયન લીટર ડીઝલનો ઉપયોગ કર્યો હતો. ઉર્જાના એક મહત્વપૂર્ણ ઉપભોક્તાના રૂપમાં ભારતીય રેલવેને 32.6% સુધી ઉત્સર્જન તીવ્રતા ઓછી કરવા માટે પેટ યોજના હેઠળ લવાયું હતું. આના હેઠળ આધાર વર્ષના રૂપમાં 2005ના ઉત્સર્જન સ્તરનો ઉપયોગ કરતા 2030 સુધી ઉત્સર્જન ઓછું કરવાનો છે. પેટ યોજનાનો આરંભ 2008માં જળવાયુ પરિવર્તન અંગે રાષ્ટ્રીય કાર્ય યોજનાના નિયમનમાં નિહિત છે. આ યોજના હેઠળ 8 રાષ્ટ્રીય મિશન સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાંથી એક ઉન્નત ઉર્જા દક્ષતા માટે રાષ્ટ્રીય મિશન હતું. NMEEE માટે કાર્યાન્વયન યોજના વિદ્યુત મંત્રાલય અને ઉર્જા દક્ષતા બ્યુરોએ તૈયાર કરી હતી. એક બજાર આધારિત કાર્યપ્રણાલી શરૂ કરાઈ હતી, જેનું નામ છે પ્રદર્શન, ઉપલબ્ધિ અને વેપાર. પેટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે વિશિષ્ટ ઉર્જા વપરાશને ઓછું કરવું અને ઉર્જા દક્ષતામાં સુધાર કરવો છે. પેટ ચક્ર 1ના સફળતાપૂર્વક પૂરું થયા પછી પ્રધાનમંત્રી પરિષદે પેટ યોજનાને 3 નવા ક્ષેત્રો પેટ્રોલિયમ રિફાઇનરીઝ, વિદ્યુત વિતરણ કંપનીઓ અને ભારતીય રેલવે સુધી વિસ્તાર કરવાનો નિર્દેશ આપ્યો. પેટ ચક્ર 2માં ભારતીય રેલવેના 22 નિર્દિષ્ટ ઉપભોક્તાઓને નામિત કરાયા, જેમાં 16 ક્ષેત્રીય રેલ જેમનો વાર્ષિક ઉર્જા ઉપભોગ 70,000 ટન તેલના સમતુલ્ય કે એના કરતાં વધારે હતો અને 6 ઉત્પાદન એકમો સામેલ હતા. અમે મોટા અંતરની સાથે SCCમાં 5.98% કમીનું લક્ષ્ય મેળવી લીધું છે અને 409 લીટર તેલના સમતુલ્ય 41%ની કમી કરી છે. અને આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અમને 659 ઉર્જા બચત પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. ભારતીય રેલવેએ આ પડકારનો સામનો કરવા માટે વિશેષ પ્રયત્નો કર્યા અને આ મહત્વાકાંક્ષી લક્ષ્યને મેળવી લીધું. એણે 1,95,894 ટન તેલના સમતુલ્ય ઉર્જાની બચત મેળવી, જે 1,18,790 ટન તેલના સમતુલ્યથી ઉપર અને લક્ષ્ય કરતાં વધારે હતું. આ રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં આશરે 1 મિલિયન ટનની કમી આવી. ડીઝલ ઉપભોગમાં 1,20,195 કિલોલીટરની બચત થઈ, જેનું મૂલ્ય 805 કરોડ રૂપિયા હતું. વીજળીના ઉપભોગમાં 866 મિલિયન કિલોવોટ કલાકની બચત થઈ, જેનું મૂલ્ય 498 કરોડ રૂપિયા હતું. પેટ ચક્ર 2માં લક્ષ્ય કરતાં વધુ હાંસલ કરવાનો શ્રેય મુખ્ય રૂપથી ભારતીય રેલવે દ્વારા ઉપાડવામાં આવેલા કેટલાય સક્રિય ઉપાયોને આપી શકાય છે. વિદ્યુતીકરણ અભિયાનના હેઠળ રેલવે માર્ગોનું વિદ્યુતીકરણ વર્ષ 2016-17ના 1,646 રૂટ કિલોમીટરથી વધીને વર્ષ 2019-20માં 4,378 રૂટ કિલોમીટર સુધી પહોંચી ગયું. ડિસેમ્બર 2023 સુધી 100% વિદ્યુતીકરણનું લક્ષ્ય છે. આના લીધે દર વર્ષે ડીઝલ વપરાશમાં 2.8 બિલિયન લીટરની બચત થશે અને વર્ષ 2027-28 સુધી રેલવેના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં 24%નો ઘટાડો થશે. અમે ભારતીય રેલવેએ બધા જ લોકોમોટિવ અને EMUનું નિર્માણ 3 ફેઝ ટેકનિકની સાથે કરવાનો નિર્ણય લીધો છે, જેમાં સુધાર કરવો શક્ય હશે. એવી શક્યતા છે કે આ ઉપાયોથી લોકોમોટિવ પર 10-15% અને EMU પર 30% ઉર્જાની બચત થશે. અમે ભારતીય રેલવેએ પરંપરાગત લોકોમોટિવ અને ડીઝલ લોકોમોટિવનું ઉત્પાદન બંધ કરી દીધું છે.
ઉર્જા બચત ઉપાયોમાં ટ્રેનોમાં હેડ ઓન જનરેશન અથવા HOG સિસ્ટમ પણ સામેલ કરાયો છે. આના લીધે વિદ્યુત કારોમાં ડીઝલની બચત થશે અને આ ડીઝલ સેટની જરૂરિયાતને ખતમ કરી નાખશે, જે પ્રકાશ અને વાતાનુકૂલન માટે કોચોને વીજળીનો પુરવઠો પૂરો પાડે છે. અમે અમુક એવી રણનીતિઓ તૈયાર કરી છે જેને અમારા લોકો પાયલટ લાગુ કરશે. જેમ કે આપણે જાણીએ છીએ કે ભારતીય રેલવે મૂળ રૂપથી એક શ્રમ પ્રધાન સંગઠન છે અને અમે જે પણ ઉપલબ્ધિ હાંસલ કરીએ છીએ કે જે પણ પ્રદર્શન કરીએ છીએ એ અમારા સમર્પિત કર્મચારીઓ દ્વારા કરાય છે. આ બાબતે અમારા લોકો પાયલટોએ અમારી રણનીતિઓ અને અમારા નિર્દેશોને યોગ્ય રીતે લાગુ કર્યા છે. અમારા અધિકારીઓ અને પર્યવેક્ષકો એમના પર સતત નજર રાખે છે અને એમને પરામર્શ આપતા રહે છે. પરિણામ સ્વરૂપ દક્ષિણ મધ્ય રેલવે 34,637 ઈ-સર્ટ્સ જીત્યા. ભારતીય રેલવેએ લોકોમોટિવ ચાલકોના પ્રશિક્ષણ ઉપર પણ ધ્યાન આપ્યું, જેમાં કોસ્ટિકનો ઉપયોગ, રીજનરેટિવ બ્રેકિંગનો ઉપયોગ, વિદ્યુત લોકોમોટિવની નિષ્ક્રિયતા એટલે કે ઈ-શીટ આઇડલિંગને ઓછું કરવું, જેમ કે યાર્ડમાં ટ્રેનના 15 મિનિટ કરતાં વધારે ઊભી રહેવા પર બ્લોઅરને બંધ કરવા જેવા ઉપાયો સામેલ છે. આ બધા જ ઉપાયો ઘણા પ્રભાવી રહ્યા છે અને પેટ ચક્ર 2ના બધા જ પરિણામોમાં સ્પષ્ટ રૂપે દેખાય છે. Indian Railways is the backbone of India. ભારતીય રેલવે ભારતીય પરિવહન અવસંરચનાની કરોડરજ્જુ છે અને આ હંમેશા ઉર્જા બચત માટે ખૂબ જ જાગૃત રહ્યું છે. પરિવહન વધવાના કારણે IR ના ઘર્ષણ ઉર્જા વપરાશમાં વધારો થવાની શક્યતા છે. આના ઉકેલ માટે IR ઉર્જા વપરાશને ઓછું કરવા માટે ઘણા પગલાં ભરી રહ્યું છે, જેમાં 3 તબક્કાઓમાં રીજનરેટિવ બ્રેકિંગ લોકોમોટિવનો ઉપયોગ, ચાલકોને ઓછા ઉર્જા વપરાશની સાથે આગળ વધવા અને યાર્ડમાં ટ્રેન 15 મિનિટ કરતાં વધારે ઊભા રહેવા પર બ્લોઅરને બંધ કરવા જેવા ઉપાયોનું પ્રશિક્ષણ અને પરામર્શ સામેલ છે. IR પેટ ચક્ર 7નો હિસ્સો છે અને મને પૂરો વિશ્વાસ છે કે રેલવેના બધા જ DC આ પેટ ચક્રમાં એમને અપાયેલા લક્ષ્યોથી આગળ નીકળી જશે. ભારત જે જળવાયુ પરિવર્તન પર 2015ના આંતરરાષ્ટ્રીય પેરિસ સમજૂતીનો એક હસ્તાક્ષર કરતા છે, એણે 2005ની સરખામણીમાં 2030 સુધી કાર્બન ઉત્સર્જનની તીવ્રતાને 33થી 35% સુધી ઓછું કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2005માં પેટ યોજનામાં સામેલ થનારું ભારતીય રેલવે તે વખતના સૌથી મોટા ઉર્જા ઉપભોક્તાઓમાંથી એક છે. પેટ યોજનાના ચક્ર 2માં સામેલ થનારું આ પહેલું સેવા ક્ષેત્ર છે. ભારતીય રેલવે પર્યાવરણ અનુકૂળ બનીને ઉદ્યોગો માટે સર્વશ્રેષ્ઠ દાખલો રજૂ કરવાની સાથે પેરિસ સમજૂતીના લક્ષ્યને હાંસિલ કરવામાં પણ મદદ કરી શકે છે. મને એ વાત જણાવતા ખુશી થઈ રહી છે કે ભારતીય રેલવેએ પેટ ચક્ર 2માં 1300 કરોડ રૂપિયાની ઉર્જા બચત કરી છે. હરિત ભારતની તરફ, ઉચ્ચ સ્તરીય ઉર્જા દક્ષતાની તરફ, કાર્બન ઉત્સર્જનમાં અર્થપૂર્ણ કમીની તરફ અગ્રેસર થતા ભારતીય રેલવે જળવાયુ પરિવર્તન વિરુદ્ધ લડતમાં પરિવર્તનનું વાહક બની રહ્યું છે.